રામ રામ ડાયરાને ફરી એક વ્લોગમાં તમારું સ્વાગત છે। અને ભાઈ વાહ જોઈ શકો છો તમે વાદરા થઈ ગયા છે ઘંઘોર અને માથે ગાજે છે અને આપણો વારો આવી ગયો તો ભાઈ વાઘમાં તો તમે લાકડી વાહે જોઈને જ ખબર પડી ગઈ છે માથે ચડતો આવે છે। આજ છત્રી નથી, આજે આંબાલાલનો ખોખીંડો કાઢે મારી ઉપર। વરસાદ બહાર બોલાવી નાખવાનો લગભગ મારે પલરવાનું થાય ન આવે તો સારું, પછી તો કોણ જાણે ચડતો આવે ને ગાજતો આવે બાપ બધું માથે। વાતાવરણ હાવ શાંત થઈ ગયું ભાઈ, એકદમ પકડાઈ ગયું બધું વાતાવરણ। અને હાવ ગરમી બહુ થતી હતી બપોર પહેલાં જ બહુ ગરમી હતી, અત્યારે હજી કંઈક ઠંડક છે વાદરાને હે છાંયો હે ને એટલે બપોર પહેલાં જ મરી ગયો। બપોર પછી આપણે વ્લોગ ચાલુ કર્યો, કહી દો જરા। અને હું અડિયું કાઢવાનું છે લઈ લ્યો ભાઈ, આખો બહરો બોલાવે માથે। ચરતું નથી આપણું વાઘા ગરમીના હિસાબે, એમ જો મારે જ પકડે યે અંદર જાવ આપણે કાંઈ હમણાં માર્ગે નથી। મીડિયમ બન્યા રહેજો, આપણે આગળ જઈને મળીએ। એટલે કેટલા વીજળીથી બીવે છે, વીજળીથી કોમેન્ટ કરજો। લગભગ તો બધાની આ જ છે, પછી તો કાંઈ ખબર નહીં। અને જો તમારે બીક ઉડાડવી હોય ને તો એક દી મારા ભેગા બકરામાં આવતા રહેજો ચોમાહે, બીક બધી ઉડી જાય તમારી। જોઈ લ્યો આણીકો ગાજે માથે હળવળાડી ભળારાટી બોલે, કાંઈ ફેર ન પડે ભાઈ। આપણે મસ્ત રીતે આપણા બકરા ચરે ચારવાની એન્જોય કરવાની જિંદગી। ઓલીકો બધી જાય છે આમથી આમ ઈટું છે, હવે આવે નહીં સારું ઓલીકો। મને હે ને વીજળીની બીક ન લાગે ભાઈ, આ પલરવાનો વરસાદ આવે ને પાણીની છાંટા જી પડે ને એની એક અલગ વરસાદ આવે ને મેળ જ ન આવે, પલરવાનું થાય ને કીડિયું ચડે। કેમ કે એને ટાઢા પાણી છાંટા હોય ને તો ક્યાંય નાહવાનું હોય ને ટાઢા પાણીમાં તો હું નાવ નહીં, આમ હા ક્યાંય નદીમાં ક્યાંય પડવાનું હોય ને તો કોઈને પૂછવાનું નહીં, પહેલાં પડી જવાનું। એમાં કેમ કે આપણો પહેલો નંબર આવે। બાકી આમ વરસાદમાં પાણી છાંટા આવે ને જરાક ઓલા ડેન્જર આવે, બહુ ટાટા હોય। હમણાં વીજળી કેવી છે તમને દેખાડ, જરાક ફેર રહી ગયો જરાક, તમને લાઈ જવા જડત વીજળી કેવી થાય છે। આપણું વાઘ હાલીકોર એકદમ મસ્ત રીતે હાલીકો કુવાડિયામાં ચરતું હાલ્યું આવે। કેમ કે હાલીકો ભાઈ કુવાડિયો હોય ને એટલે આમ ખાતા આવે ને પાછું વાતાવરણ ઠંડુ થઈ ગયું, કોક છાંટા ચાલુ થઈ ગયા હે તો કાંઈ વાંધો નહીં। ઝીણા ફૂફી આવશે, લગભગ ઉડી જાય જો ગાજવીજ થાય છે ને એટલે આમ ઓલીકો ઉતરી ગયો, આ ધાર રહીને એલીકો આમ વધારે વહી ગયું, આલીકોથી ચડ્યું હતું આમ ઓલીકો વહી ગયું। ગાજે હે આલીકો ભરે હે ઓલીકો, એ એક સમજાતું નથી લપ પર હે। હમણાં વીજળી છે ને દેખાડું તમને, આલીકોથી આ પાછું ચડતું આવે કાંઈ નક્કી ન કહેવાય। આ બધું જો પકડાઈ ગયું હોય થોડુંક, આવશે તો ખરા રાત લગનમાં આવશે, હેરાન તો કરશે જ। આંબાલાલનો ખોખીંડો કાઢ્યો એટલે પછી પૂરું છે। એકવાર ખાલી વાણી ભાખો એ પકડાઈ ધોઈ નાખો ભાઈ। અરે કહેના ક્યા ચાહતે હો ભાઈ વીજળી કેમ થઈ, હવે જરીક જ કેપ્ચર કર્યું મેં, હજી ફોન આમ ચાલુ કરવાની તૈયારીમાં જ હતો ને ત્યાં હવે હેડા થયા બે, ઊભી થતી હતી હા હટાહટી બોલે આજ ગાઈ ગયો નહીં ને એટલી વીજળી છે ને ગાજ્યું ભાઈ, કીધા ભેગું જ એલી અવાજ આવ્યો। અને ભાઈ હું જઈ હે ને આલીકોરની સાઈડ આવું તેથી જ વરસાદ આવે છે, આમ ગમે એલીકો ગયો હોય ને તેથી વરસાદ ન આવે। આજે આપણે જો ઓલો સીપરવારે ઓલી ત્યાં આપણે વિડીયો બનાવ્યો તો પાણી પીતું હતું અહીંયા આપણે આલીકોની સાઈડ આવીને તો અહીંયા જ આલીકો વરસાદ આવે ને વરસાદ નથી આવતો, ઓલી આમ ભડકા થાય છે વીજળીના। જરાક ફેર રહી ગયો ને તમને દેખાડત મોટા ઊભા હેડા, બહુ સારી તો નહીં આમાં કેપ્ચર થાય, પછી તો કોણ જાણે લુક કેવું આવે કાંઈ ખબર નહીં। બાકી બધું આમ નમી ગયું હોલીકોર, આમળીકોરથી આમ ચડ્યું આમ વયું ગયું, એ બરાબર થયું જે થયું મારે અહીંયા પલરવું પડત। હળાટ્યું નાખે હળાટ્યું ઓ થાય નહીં હવે ઘડીકમાં વીજળી થાય ને કાંઈ નહીં। તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, આપણે 500 સબસ્ક્રાઈબ અગર આપણે પહોંચવા આવી ગયા હોય એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ભાઈ, ખાલી 50 સબસ્ક્રાઈબ જ ઘટે યાર, એટલું નહીં થાય। શેર કરજો આપણા વિડીયોને, મજા આવી જાય, થઈ ગઈ 500 સબસ્ક્રાઈબ પૂરી। મીડિયમ બન્યા રહેજો ખાલી, જેવું વિચાર્યું તો એવું જ થયું ભાઈ। આ જો માથે અહીંયા પૂગી આવ્યો વરસાદે, એટલે પૂગી આવ્યો એટલે અહીંયા લગન આવી ગયા, ધાર રહીને ત્યાં લગન આવે છે ને આ કાંઈક આમ જાય છે, જો ત્યાંથી ઉડી જાય ને તો સારું। આલીકોર આ બધું ચોખ્ખું છે, આલીકોર જ છે બધું, જી છે નહીં વરસાદ। એક આ ચક્રાવાળા ઠક
અહીંયા બેલાનો બહોરો બોલે નીકળે ને એટલે પછી આ આવશે તો ખરા, મને એવું લાગે મને પલારવા, કઈને સુકૂન નહીં મળે ત્યાં સુધી. બાકી વીજળી એમ થતી જો ભાઈ, આમાં છેટેથી વીજળી બહુ દેખાય જોઈ, છેડા જ થાય ડાયરા. આવ્યો તો પૂર કાઢશે આજ, ખોખડા કાઢી નાખવાનું ભાઈ. અને ભાઈ પાછું આપણી આગળ છે ને એક ફોન રાખવાની કોથરી નથી ને, એ વાંધો આવે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. વરસાદ ભલે આવે એનો વાંધો નહીં, આપણો ફોન પલરી જાય. કોથરી છે ને એક કોથરી છે, આપણું ભાત એમને પડ્યું છે, 3 વાગવા આવ્યા હજી ખાધું નથી. જોઈ લો આપણું ભાત એમને ટીનિયમ ઘા ખાય છે. એમ નહીં તમને લાઈવ દેખાડી દઉં તો પ્રૂફ યાર. પછી જો પડી છે રોટલીઓ અંદર ભાઈ, આમાં જય જય ખૈડા કેમ થાય ભાઈ, એકદમ ચોટી જ જાય. હાવ આમાં હે ને ખાવાનું વેરું ન આવે. મેં આજ ખાઈને હે ને માંડવી ખાઈને દી કાઢી નાખ્યો. વાત માનશો, માંડવી અહીંયા કુપડતી હતી ને ત્યાંથી એક થોડીક ગીચા મારી લીધી ખાઈને. હું ક્યાં હતો, બાપાનો ફોન આવી ગયો હતો માંડવી આગળ. આપણે માંડવી ખાઈને ભાઈ આજ દી કાઢી, રોટલાને એવું કંઈ મનમાં નથી. માંડવીને પછી થોડું પાણી જડી જાય એટલે આપણો દી નીકળી જાય. આમાં કંઈક ભાઈ ખાવાય ન જડે. તમને આ જે લાગતું હોય ધંધો સારો, તમને એમ લાગતું હોય સારું છે, ખાવા સારા વાત નથી. આમાં ઉનાળે અમારું મન સમજ્યા આમાં કેવી રીતના જતા હોય, બહરટ પડતો હોય. આપણી એક ચેનલ ડિલીટ થઈ ગઈ ને કે એમાં આખી ડિટેલ આખો વિડીયો મૂક્યો મેં બનાવી. આપણી એક ચેનલ હતી ને 150 કન્ટેન્ટ પહેલાં હું શરૂઆતમાં હતો ને એટલે ભાઈ શીખતો ને થઈ જરાક વિડીયોમાં, એમાં થોડાક ફટાકિયાના કન્ટેન્ટ આવી ગયા. પાછી દિવાળી આવી જાય ને તો અહીંયા આપણી ચેનલને વરસદી થઈ જાય. મને નથી લાગતું મોનોટાઈઝ થાય, મહેનત જ માથે પડવાની છે, બાપાની ગાયરું સાંભળવાની છે. થોડોક સપોર્ટ કરજો ને એટલે આપણી ચેનલનું હાલે, આપણું હાલે ને તમારું હાલે ને મારું હાલે. હરડાટી નાખતું નાખતું ભાઈ આ તો આપણી માથે આવ્યું બધું. જોઈ લ્યો હારી કોઈ પાછું ઈટું એવું લાગે. ભેગો પવન એ ઉપડ્યો હોય ને એટલે લગભગ ઉડી જાય ને તો વાંધો નહીં આવે, નકર આપણે રહેવાના હાઈ પલરીને ઠેઠે. જય વીજળી કેમ થાય ભાઈ, વીજળી બહુ બટાહાટી બોલે ભાઈ. એટલે મારું કહેવાનું એમ હતું, વીજળી તમારે વીજળી છે એટલે કે આ કડાકા ભડાકા બીક લાગતી હોય ને એક દી ખુલ્લામાં બાયણે આવી જાઓ મારા ભેગો વાઘમાં, ટેસ્ટથી હોય ને તમારી બીક ઉડી જાય છે કે નહીં. ઘર લગન ગોઈતા નહીં જડો મહાણીઓ કેમ. બાકી શરણાટી બોલે, ઠંડી હવા બહુ મસ્ત આવે ભાઈ. આપણું વાઘ આમનામ આયલું આવે છે. આપણે છે ને આમ ઘર ટારા જવા દઈ, આવી જાય ને તો આપણે ઘરે નહીં પૂગે. મને પલરવાનું ના પાછો પવન આવી છે ને તો મને ટાઈટ ચડી જાય ને તો હું ઘરે નહીં પૂગી શકું. મને જરાક ઠંડી લગ જાય એથી ઠંડી. હિલા ડાલા ના હવે ભાઈ બે કોરથી મનાણ થયો. આલી કોરથી આ ચડતો આવે છે ને એ આવશે. ઓલો તો આમ વયો ગયો, ઓલી કો પટોરામાં ધમરોડે ભાઈ વીજળી એમ થઈ જાય. ઓલી કો પટોરામાં ધમરોડે છે અમારે પટોરો છે ને એમાં. આલી કોરથી આ પાછું ચડતું આવે એટલે આવશે આપણી કરે. પલરવાનું તો રહે જ ભાઈ, આપણે થોડીક પ્રોબ્લેમ રહેશે થોડોક, વીજળી કેમ થાય. બાકી વાઘ ભાઈ અહીંથી અમને નોર કરી દીધું, અમને ધારે ને ધારે આવી લે જાય. આ ચડીને આવ્યું છે ને એ એક ખોટું થયું છે જરાક. આ ચડતો આવે ને એ તો આવશે જ. બાકી ભાઈ ઓલું તો આમ ઉડતું ગયું પણ એમાં વીજળી બહાર બોલે છે. તમને જરાક દેખાડ. આપણે વાઘે રસ્તો માપી લીધો છે ને તો આપણે અડધો ઘેરો જઈ 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 આ નક્કી ક્યાંક પડી ભાઈ. હા અને પાછો ઈટો હે ભાઈ. આ તમને જે લાગે એ મારે તો પલરવાનું છે. હું પેલા હે ને મંદિરમાંથી ફોનની હે ને સેફટી માટે કોથરી ગોતી લો, જડી જાય ને તો. આપણે રોજીમાન મંદિર છે એમાંથી ઘરે તો હું પૂગવા દીધો, એ પેલા ધમરોડી નાખ્યો ભાઈ.
એટલો વરસાદ આવ્યો હતો ને ભાઈ, ભેગો પવન હતો ને વાત જવા દો. ટાઈટ એવી અટાણે એવી બયા નથી કરી શકતો કાંઈ શબ્દો ભાઈ. આખો ઠાંગરી ગયો ભાઈ, પલરી ગયો આખો પ્રોપર રીતે. આપણું વાઘાલી કોઈ આવી રીતના કંઈક ચરે છે. વાત માનો કે ન માનો, બાકી એક કડાકો થયો હતો ને તો અહીં થોડુંક એવું લાગ્યું કે છાતીના પાટિયા ભેઈ જાય. बस हवा निकल गई. વાત માનો નહીં ભાઈ તમે. ઓલી કોઈ એક ધાર છે ને, હું તમને ન્યાય છે ને આપણે આમ ઓલી કોઈ જાહી ને તો તમને હું દેખાડી. એ ધાર ઉપર છે ને વીજળી કાયદેસર કડાકો થઈને પડ્યા પછી પાછી અધર ચડી ગઈ. હું તો એને બકરા વાળતો હતો ને આખો આમ ચમકી ગયો. અને જો તમે મારા ભેગા હોત ને તો તમારી બીક તો ઉડી જ જાય. ઘર કોઈ દી છે ને બીજી વાર એમ ન કે વાઘામાં જવું. शाबाश बेटा, बहुत बढ़िया. એટલે કહું કે એક દી આવો તમને વીજળીથી બીક લાગતી હોય ને તો મેં મારી નજરે જોઈ વીજળી પડતા ભાઈ ધાર ઉપર. વરસાદ એટલો પડતો હતો ને એટલે પછી ત્યાં ફોને ચાલુ નહોતો કેમેરો આપણો, નકર તમને લાઈવ દેખાડતા હતા. હું બોલું હોય મને નથી ખબર, કેમ કે હું અહીં ગારામાં હાલ્યો જાઉં છું અને ટાઈટે એક નંબર પડી ગઈ છે. બાકી ભાઈ સાહેબ ઉગાડ થઈ ગયું છે. આપણો કેમેરાને જરાક પાણી કરી ગયું છે લેન્સમાં, વાંધો નહીં એડજસ્ટ કરી લેજો આટલો. હજી આમ ઓલીકોટ ગાજી છે ને ચાલુ છે ભાઈ વરસાદ. ખોખા ઘાટ નહીં ખાતા આમ જોઈ લો. આ બાપા આવી ગયા અને હવે આપણે જવાનું છે ઘરે. કાવાસિકા આવી ગઈ છે આપણી, કેમ કે ચા પીવી જો ટાઈટ ઉડાડશી. પછી પલરી તો ગયા થઈ ગયો આપણે. મને જે આની એલર્જી છાટા લાગ્યા છે. શરૂઆતમાં જે પવન હતો ને ભાઈ વાત જ ન પૂછો. આપણે આમ આગળ ઘરે જઈને મળી ગયું કામ રસ્તામાં આગળ. બાકી અટાણે જોઈ છું કાયદેસર. વરસાદ આવ્યો ને એક ભારી કામ થયું. જો અમારે અહીંયા પાછા વેન ચાલુ થઈ ગયા એટલે વાઘને ઉપાધિ નહીં પીવાની. પાછું બધું લીલું થઈ જાય. થોડીક તકલીફ પડી મને પણ વાંધો નહીં આવે. પાણી બધું ચાલુ થઈ ગયું. જો આપણી ગાડી હેઠ વાં પડી આગળ દેખાતું નહીં હોય. મારા હાથ ધોઈ જાય અટાણે થોડાક. બાકી પાણી એક નંબર ચાલુ થઈ ગયો. આમાં પાછા રેસ ફૂટી જાય ને એટલે વાંધો નહીં આવે, પીવાનું થઈ જાય. વેલીઓમાં ગરકામાં જ કેટલું હેલું પાણી, ખેતરનું ગરકો એટલે. આ નકર બંધ થઈ ગયું તો પાણી આમાં કે ટીપું નથી જોવા જડતું. ગરમી પડતી હતી ને એ પ્રમાણે ભાઈ ખોખા તો કાઢ્યા. બાકી સવારમાં તો મેં ગરમીથી જ ને આવ્યો હતો બપોર લગન. બપોર પછી પલરો એટલે થોડી ગરમી ઉડી ગઈ. ફાઇનલી અહીંયા ભાઈ આગળ પૂગી ગયા. હા હું ગાડી આગી હતી અટાણે. ભાઈ કને હાકી જાય મોટો હું મારે હાકી જાય ગાડી ખાને હાકી જાય. મારે આખી કહી દો, કમેન્ટ કરીને કહી દો મારે આખી. और भेगू थाने भाई. ચેનલ સબસ્ક્રાઇબ કરી લે. આપણે ઘરે જઈને મળીએ. ભાઈ ઘરે આવી ગયા છે ને આપણે લુગડા બદલાવાના એટલે આપણે પોતું મારી લીધું અને જરાક ચા પી નાખી. ચા વિના થોડી ચેન આવે. અને ભાઈ એક આપણે રસોઈ આવી ગયા રાંધવા, તમે જરાક જોઈ લ્યો. અહીંયા રસોઈ આપણો રાંધે છે. શું કરે હે? બે થોડીક માંડવી જેવો તો નથી ભાઈ શેકે છે. માંડવી એમને ગીચામાં પડી ખાવાનું વેરવી ભાઈ. ચા પી લઈને આપણે વાઘ આવે ને ત્યાં મળી લવારા મેરવાના છે ને. મસ્ત મજાનો તડકો તપી ગયો ભાઈ. આપણે છે ને લવારા હાર લીધા છે કેમ કે આપણું વાઘ ભાઈ છે ને ધાર ઉપર આવી ગયો. જો અહીં છે આપણું ઝૂમથા. હા આ આપણું વાઘ છે અને આ બધા કુરકુરિયા ખાઈને જીવન વ્યાપન કરે છે મારા. અને ભાઈ લવારા કેટલા મસ્ત લાગે તમે જોઈ લ્યો. તડકાનો ચમકદાર એકદમ લાગે. રમતું કરવા હાટું બાયણા કાઢે રખડે ને એટલે આમાં ઘરે હતા ને ઓસરી મોમાં કેવા રસોડામાં પૂર્યા હતા. આપણું જૂનું રસોડું રહ્યું ને એમાં એક ઢેરી પછી કીધું વાઘ આવશે ને વધારે વરસાદ આવશે એટલે પલરી ગયા બધે દબાઈ ગયા એટલે ને નોખા જ રાખવા પડે આને. બાકી એકદમ ભાઈ મસ્ત રહી તે ઉઘાડ થઈ ગયા ભાઈ. એમડો જ ભલે ને આવે આવે નીચે સારું હોય ને કદાચ આપણે છે ને હેરાન કરશે જીનકા. અને હજી છોક ઘરે છે આપણે આગળ ને 20 લવારા ઓલાનું ન માનતા મારું માની માથે અર્થિંગ થાય એવી શક્યતા છે થોડીક. એટલે 20 લવારા છે આપણે એટલે આટલા બધાને રખાડવા હાટું કાઢ્યા હતા. અને ભાઈ આપણો વ્લોગ થોડોક લાંબો થઈ ગયો એટલે આપણા વ્લોગને અહીંયા આપણે વિરામ કરીએ છીએ. આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ ડાયરા.